રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ ગામે શ્રદ્ધાબેન બકોત્રાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઓપરેશન સિંદૂર દરમિયાન ઘવાયેલા ભારતીય સેનાના જવાનો માટે મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું. ઉપલેટામાં રહેતા અને વર્ષોથી ગણોદ ગામમાં શિક્ષકની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ડોક્ટર સુભાષભાઈ બકોત્રાના પત્ની સ્વ શ્રદ્ધાબેન બાકોત્રાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગણોદ ગામમાં મુરલીધર આહિર સમાજ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પ્રથમ મહા રક્તદાન કેમ્પ ગણોદ, નીલાખા, તણાસવા, મજેઠી સમસ્ત ગ્રામ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢાકના સંયુક્ત ઉપક્રમે હાલની યુદ્ધની આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ભારતીય સૈનિક અને આમ નાગરિકોની બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા ગણોદ ગામ ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે પર્યાવરણની જાળવણીને ધ્યાનમાં લઈ દરેક રક્તદાતાઓને ફૂલઝાડના રોપ, ચકલીઓના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજનમાં ગણોદ સ્કૂલના દરેક શિક્ષક, કર્મચારી, આહિર સમાજના વિવિધ આગેવાન, યુવાન, વડીલ, મહિલા સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ લોકો માટે બ્લડ ડોનેટ કરી દેશપ્રેમની ભાવના અને ભારત દેશના વીર જવાનોના રક્તની જરૂરિયાતને પહોંચી વળવા વધુમાં વધુ રક્ત એકત્રિત કરી પોરબંદર સિવિલ હોસ્પિટલને સુપરત કરાયું હતું. સ્વર્ગવાસ શ્રદ્ધાબેન સુભાષભાઈ બકોત્રાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તથા ઓપરેશન સિંદૂર અંતર્ગત આજરોજ ગણોદ ગામે પીએચસી સેન્ટર ઢાક અંતર્ગત ગણોદ, મજેઠી, તણસવા ગામ અંતર્ગત આજે ગણોદ આહિર સમાજ ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં આશરે 60 જેટલી બોટલો જે આવેલી છે, જેનો ઉપયોગ આપણે દેશ માટે જે પોતાનું તન આપી રહ્યા છે, જે ઘડવૈયા, એના માટે ખાસ ગામના લોકોએ, આજુબાજુના ગામના લોકોએ બધા ભેગા મળી અને જે એનો કિંમતી સમય આપી અને દેશ માટે તન, મન અને ધનથી કોઈ પહોંચી વળે કે ના વળે પણ લોકો આજે લોહી આપીને જે ઘવાયેલા સૈનિકો છે એને કામ આવે એ અંતર્ગત અથવા બીજા કોઈ અન્ય વ્યક્તિને પણ જરૂર પડે લોહીની, એના માટે ખાસ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું. અને આશરે 60 જેટલી બોટલ લોહીની થઈ છે અને સિવિલ પોરબંદર ભાસી હોસ્પિટલ સિવિલ જે બ્લડ બેંકનો સ્ટાફ અહીં આવી અને લોહી એકત્ર કરી અને તે પોતાની સંસ્થામાં લઈ જશે. આભાર. વિપુલ ધમેશાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.